હિંમતનગર નગરપાલિકા વોર્ડ નંબર 7 માનનીય પ્રમુખ સાહેબનો જે વિસ્તાર છે, 2 દિવસ પહેલા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમના વિસ્તારમાં જે ગટરો ઉભરાવાની સમસ્યા હતી એના માટે હલ્લાબોલ કર્યું હતું. એ અનુસંધાનમાં અત્યારે હાલ જે છાપડિયા ચોકડીથી બકાભાઈની ચક્કી બાજુનો જે રોડ છે ત્યાં અત્યારે હાલ એની ભૂગર્ભ ગટરની રિપેરિંગની કામગીરી ચાલુ છે. આપણે જોઈ શકીએ છીએ એમ અત્યારે હાલ જે મૂળ મેઇન લાઈન છે ભૂગર્ભ ગટરની એમાંથી ડીવોટરિંગ અત્યારે હાલ પમ્પિંગ દ્વારા જે વરસાદી પાણીની લાઈન છે એના અંદર પાણી નાખવામાં આવે છે. એ પાણી સીધું આપ જોઈ શકો છો એ પ્રમાણે અત્યારે જે સિંચાઈની કેનાલ છે એ કેનાલમાં એ મળમૂત્ર વાળું ગંદુ પાણી સીધું છોડવામાં આવે છે. અસલમાં જે સમસ્યા વર્ષોથી પ્રમુખશ્રીના પોતાના વિસ્તારમાં છે, જે ગટરો ઉભરાવવાની, વાઘાસિયા એજન્સીને હિંમતનગર નગરપાલિકા દ્વારા આશરે દર મહિને 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ જે ભૂગર્ભ ગટરની લાઈનો છે આખા હિંમતનગર શહેરની એને સાફ સફાઈ માટે આપવામાં આવે છે. પરંતુ કોઈ પણ કામગીરી થતી નથી અને બધી કામગીરી કાગળ ઉપર થાય છે. આ એજન્સીના પાસે કોઈ સાધનો સંસાધનો નથી, મેન પાવરની કમી છે અને આ એજન્સીને ભારતીય જનતા પાર્ટીના શાસકો મેળા પીપળા કરી અને જેટલા પણ અધિકારીઓ છે અને પદાધિકારીઓ છે એ કોઈ પણ સ્થળ ઉપર આવતા નથી અને નાગરિકોના સ્વાસ્થ્યના સાથે ચેડા કરવામાં આવે છે. આ સિંચાઈનું પાણી સીધું ખેતરમાં જાય છે અને એ જ અનાજ ઉગે છે પાછું હિંમતનગર વાસીઓને થાળીના સ્વરૂપે આપણે ભોજનની થાળીમાં પાછું આવે છે. માનવ વધનો ગુનો લાગુ પડે છે. આથી ત્વરિત આ વિષય ધ્યાન ઉપર લઈ અને વહેલી તકે આ જે ગેરકાયદેસર રીતના ભૂગર્ભ ગટરનું પાણી વરસાદી લાઈનમાં છોડી અને સીધું કેનાલમાં નાખવામાં આવે છે એને બંધ કરવામાં આવે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે નાગરિકોના આરોગ્યના સાથે જો ચેડા થતા હોય તો વહેલી તકે નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપર અને આ એજન્સીઓ ઉપર પગલાં લેવા માટે અમારી જાહેર હિતમાં માંગણી છે.